વિદેશ પ્રવાસ પૂરો થતાની સાથે જ વડાપ્રધાન મોદી હવે એક્શન મોડમાં જોવા મળશે। આપણે કહી દઈએ કે આજે સાંજે 4 કલાકે પીએમ મોદીની કેબિનેટ પ્રધાનો સાથે મહત્વની બેઠક મળવા જઈ રહી છે। 11 મહિના બાદ મળશે મોદી મંત્રી પરિષદની બેઠક। આ બેઠક આશરે 4 થી 5 કલાક સુધી ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। વિવિધ સુધારાઓ વિશે 12 જેટલા મંત્રાલયો રજૂઆત કરશે। ઊર્જા, નાણાં, રેલવે, વાણિજ્ય ખાતાના સચિવો કરશે પ્રેઝન્ટેશન। શ્રમ, કૃષિ, વન અને પર્યાવરણ, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા રજૂઆતો કરાશે। પરમાણુ ઊર્જા, ડીપીઆઈઆઈટી મંત્રાલયના સચિવો પણ આજે પ્રેઝન્ટેશન કરવાના છે। તો એક મેરેથોન બેઠકનું આયોજન 4 થી 5 કલાક આ બેઠક યોજવામાં આવશે। વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કેટલી મહત્વપૂર્ણ આજની બેઠક કિંજલ? બિલકુલ, અત્યારની જે પરિસ્થિતિ છે ત્યાં ઘણા સમયથી જે ફેરબદલની અટકણો છે, મંત્રીમંડળના એક્સપાન્શનની અટકણો છે કેન્દ્રની અંદર તે ચાલી રહી છે। તેની વચ્ચે આજે જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કેમ કે 11 મહિના બાદ આ બેઠક મળી રહી છે। ગઈ વખતે 4 જૂન 2025 આ બેઠક મળી હતી। વર્તમાન પરિસ્થિતિની અંદર પશ્ચિમ એશિયાના યુદ્ધના ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો છે, સુધારાત્મક જાહેરાતો છે, પગલાં છે તે લઈ શકાય છે। અંદાજે 1 ડઝનથી પણ વધારે મંત્રાલયો હતા કે તેમને પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, જેની અંદર ઉર્જા, નાણાં વિભાગ, રેલવે, શ્રમ, કૃષિ, વન, પર્યાવરણ તેમજ પરમાણુ ઉર્જા વિભાગના જે સચિવો છે તેમને પ્રેઝન્ટેશન છે તે તૈયાર કરેલું છે। છેલ્લા 2 વર્ષની અંદર જે સુધારા કરવામાં આવ્યા છે તેની જે વિગતો છે તે આપવામાં આવશે પ્રેઝન્ટેશનની અંદર। એક તરફ જ્યાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળની વિસ્તરણની વાતો ચાલી રહી હતી અને તેની વચ્ચે આજની જે બેઠક છે તે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની બેઠક છે। વડાપ્રધાનના વિદેશ પ્રવાસ બાદ જે કહી શકાય ભારતની અંદરની આ મહત્વપૂર્ણ બેઠક છે કે જે 5 વાગે શરૂ થશે, અંદાજે 4 થી 5 કલાક આ બેઠક ચાલે તેવી શક્યતાઓ છે। તેની પર સૌની નજર છે। ધન્યવાદ કિંજલ। તો લગભગ આજે તમામ ખાતાઓનો હિસાબ માંગવા માટે આ બેઠક બોલાવાઈ હોય તે પ્રકારનું આયોજન, લગભગ 4 થી 5 કલાક આ બેઠક બોલાવવામાં આવી છે।